મારું પોતાનું પેઇન્ટિંગનું કામકાજ છે. લગભગ 2003 થી હું પેઇન્ટિંગની લાઈનમાં છું અને હાલ મેં રિસન્ટલી આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. એ લગભગ 5 ફૂટ બાય 7 ફૂટનું આખું પેઇન્ટિંગ બનાવ્યું છે, જેની અંદર સાહેબે જે દેશ માટે કામો કરેલા છે, 370 વકફ બોર્ડ, ટ્રિપલ તલાક, યુનિફોર્મ સિવિલ કોડ અને જે અમુક કામો થયેલા છે, અમુક એમના અંડરમાં ચાલી રહ્યા છે, આખા એ કામોનું 7 મહિનાની મહેનતથી આખું પેઇન્ટિંગ બનાવ્યું હતું. અને મને બધું માર્ગદર્શન આપણા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબે આપ્યું હતું અને સાંસદ સભ્ય શ્રી નરહરી અમીન સાહેબની ઉપસ્થિતિમાં એમના દ્વારા હું અમિત સાહેબે મને એપોઇન્ટમેન્ટ આપી અને એ પેઇન્ટિંગ મેં અમિત સાહેબને આપ્યું અને સાહેબ એટલા બધા ખુશ થયા પેઇન્ટિંગના જોઈને. એમણે પેઇન્ટિંગના ખૂબ જ વખાણ કર્યા અને એવું કીધું કે ભાઈ આ પેઇન્ટિંગ મારા ઘરે જ રાખવું છે. એટલે એમને એ પેઇન્ટિંગ એમના ઘરે લઈ પણ ગયા છે. અને બીજી વસ્તુ એવી હતી કે મેં પેન્સિલના 10 કરોડ ટપકાથી નરેન્દ્ર મોદી સાહેબનું પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. તો એનું પણ સર્ટિફિકેટ મને સાહેબે આપ્યું અને સન્માનિત કર્યો. અગાઉ મેં 2003માં સચિન તેંડુલકર છે, રિકી પોન્ટિંગ છે, ક્રિસ ગેલ છે, મહેન્દ્રસિંહ ધોનીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. ઘણા બધા ક્રિકેટર્સના પેઇન્ટિંગ બનાવ્યા છે અને એ લોકોએ પોતે મને બેટ ને ટી શર્ટો પોતાની ઓટોગ્રાફ કરીને ગિફ્ટ પણ આપ્યું છે. મોરારી બાપુ છે, પ્રમુખ સ્વામી બાપાનો મેં 3 કરોડ ટપકાથી આખું પેઇન્ટિંગ બનાવ્યું હતું. સંતરામ મહારાજશ્રીનું પણ મેં પેઇન્ટિંગ બનાવેલું છે. એટલે ઘણા બધા પેઇન્ટિંગ્સ મેં આ રીતે બનાવેલા છે. અમિતભાઈનું જે પેઇન્ટિંગ બનાવ્યું છે તે કેટલા સમય લાગ્યો બનાવવા? અમિત શાહ સાહેબના પેઇન્ટિંગ બનાવવા મારે તકરીબન 7 મહિનાની મહેનતથી આખું પેઇન્ટિંગ બનાવ્યું છે. એ આખો કોન્સેપ્ટ કરેલો હતો કે ભાઈ કઈ જગ્યાએ એને વક્ફ બોર્ડનું ક્યાં મૂકવું, પછી ટ્રિપલ તલાકનું ક્યાં મૂકવું, પછી આર્ટિકલ 370 ને કઈ રીતે બતાવવું, આખું પહેલા મગજમાં મેં પ્લાનિંગ વિચાર્યું અને 7 મહિનાની મહેનતથી આખું પેઇન્ટિંગ પૂર્ણ કર્યું. ફ્યુચરમાં કોનું પેઇન્ટિંગ બનાવવા માંગો? ફ્યુચરમાં મારા દેશના વડાપ્રધાન છે એમનું બહુ મોટું પેઇન્ટિંગ મેં વિચારી રાખ્યું છે, પણ એ જ્યારે બનાવીશ ત્યારે એની આગળ ચર્ચા કરીશું.